લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માર્ગ સલામતી મહિના દરમિયાન જ ટ્રાફિક પોલીસ અધિકારીનો જુદો જ ચહેરો સામે આવ્યો છે। તેમની સામે ગંભીર આક્ષેપ થયા છે। પોલીસ પ્રજાની રક્ષક કહેવાય છે, પણ પ્રજાને અવારનવાર કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓના જુદા સ્વરૂપના દર્શન થતા હોય છે। હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે, પણ આ મહિનામાં ટ્રાફિક બાબતે અવેરનેસ વધારવાના સ્થાને ખોટી રીતે ગઈકાલે એક ટ્રાફિક પીએસઆઈ દ્વારા યુવા વિદ્યાર્થીને અટકાવી 3000 રૂપિયા ખોટી રીતે લેવાયાના આક્ષેપ થઈ રહ્યા છે। યુવા અગ્રણી નિખિલ સોલંકી દ્વારા સમગ્ર મામલે આક્ષેપો સાથે જણાવ અને 3000 રૂપિયા લેનાર પીએસઆઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। ચલણમાં ફોટો હાથનો સયાજીગંજના સ્થાને ઉંડેરા લખેલ છે। વિદ્યાર્થીને ગાળો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી હતી, જે વિદ્યાર્થી ટ્રાફિક પોલીસના ખરાબ વર્તનનો ભોગ બન્યો હતો। તે જગદીશ તિવારી દ્વારા પણ સમગ્ર બનાવ જણાવ્યો હતો તથા ન્યાયની માંગણી કરી હતી। આજ રોજ અમારા ગઈકાલે એક વિદ્યાર્થીને ટ્રાફિકના કોઈ પીએસઆઈ દ્વારા અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી 3000 રૂપિયા લઈ પાડવામાં આવ્યા હતા। 3000 રૂપિયા ઇલીગલ રીતે લેવામાં આવ્યા છે, કારણ કે જે એને રોકવામાં આવ્યો ત્યારે એક પોલીસ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે 3000 રૂપિયા આપીશ તો જ તને અમે ગાડી આપીશું અને તો જ તને જવા દઈશું। તો આ વિદ્યાર્થી પાસે પૈસા નહોતા, તો તેના મમ્મી પાસેથી પૈસા મંગાવ્યા અને 3000 રૂપિયા પણ એ અધિકારી દ્વારા એવી રીતે લેવામાં આવ્યા કે બાઇકની બાજુમાં જે બેગ હતું એ બેગની અંદર 3000 મૂકવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે 3000 રૂપિયા બેગની અંદર મૂકી દે અને આ ગાડી લઈને જતો રહે। 3000 રૂપિયા આપી દીધા પછી એ અધિકારી દ્વારા ફોન પર કોઈની સાથે વાત કરવામાં આવી કે આ ભાઈનું 500 રૂપિયાનું ચલણ ફાડી દો, એવું કહેવામાં આવ્યું। એવું અમારા દ્વારા સાંભળવામાં આવ્યું હતું અને એ 500 રૂપિયાનું જે ચલણ આપવામાં આવ્યું એ ચલણની અંદર ફોટો પણ તમે જુઓ તો એ પોલીસ અધિકારીના હાથનો ફોટો આપવામાં આવ્યો છે અને એડ્રેસ પણ જે ટ્રાફિક શાખા સયાજીગંજમાં આવેલી છે ત્યાંનું હતું, જેના બદલે ઉંડેરાનું આપવામાં આવ્યું છે। એટલે આવા અમુક ભ્રષ્ટ અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઈ રહ્યું હોય તેવું લાગી આવે છે। અને અમને પૈસાનો વાંધો નથી, અમને 3000નો વાંધો નથી, પરંતુ જે મા બેમની ગાળો જે વિદ્યાર્થીને આપવામાં આવી છે તે કંઈક ને કંઈક ખોટું લાગે છે, જેના માટે અમારી માંગ એ જ છે કે આ પોલીસ અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એક બાજુ વડોદરા શહેર પોલીસ કમિશનર રાત દિવસ મહેનત કરતા હોય છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, લોકોને ફરજ પાડવાનું કહેતા હોય છે, અને એક બાજુ આવા જ અધિકારીઓ ટ્રાફિકના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આવા તમે વિચાર કરો કે 3000 રૂપિયા જેવા આની પાસેથી લેવામાં આવ્યા એવા રોજના 10 લોકો પાસેથી લે તો રોજ દિવસના 30,000 ઉઘરાવાનું કૌભાંડ અહીંયા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક શાખામાં ચાલતું હોય તેવું લાગ્યા છે। એટલે અમારી એટલી જ માંગ છે કે આ તાત્કાલિક ધોરણે જેટી દેસાઈ કરીને જે પીએસઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે। जगदीश तिवारी मेरा नाम है। कल मेरे को यहाँ ट्रैफिक पुलिस ने पकड़ा था, फिर मेरे को एक्सपेरिमेंटल गेट एमएस का उसके बाजू में वहाँ लाया मेरे को। फिर जो पीएसआई थे उन्होंने पहले मेरे को माँ की गाली दी और भी अलग अलग गाली दी, बट मैंने उनको बोला गाली मत दो, तो उन्होंने मेरे को बोला कि दूंगा क्या तोड़ लेगा, तो उसमें भी गाली क्या यूज़ किया। बट मैंने बोला कोई बात नहीं। फिर उन्होंने बोला केस होगा, अब ये सब होगा। मैंने बोला मेरे ऊपर केस मत करो, नेक्स्ट मंथ मेरी गवर्नमेंट की एग्जाम है, प्रिपरेशन चल रही है। तो उन्होंने बोला कि तब तो बहुत अच्छा है, तब तो केस हो जाएगा, तब तो चलेगा, अपने को हमें कोई लेना देना नहीं है। तो फिर उसके बाद उन्होंने कोई अपना ट्रैफिक पुलिस का कोई मतलब भेजा उनको, उसने मेरे को बोला कि मतलब कि पैसा वैसा दे के कुछ कर लो, ये कर लो। मैंने बोला मेरे पास अभी इतना पैसा नहीं हो पाएगा, मैं कमाता भी नहीं हूँ और मैं स्टूडेंट हूँ एमएस में। तो उन्होंने बोला नहीं, बाकी 1500 मतलब उससे ज़्यादा चालान फटेगा, इससे अच्छा तुम कुछ पैसा दे के चले जाओ। तो मैंने बोला ज़्यादा नहीं होगा, 2-3 हज़ार होगा। तो उन्होंने मेरे को बोला कि 2-3 हज़ार ऐसा नहीं तो थोड़ा और बढ़ा। मैंने बोला नहीं हो पाएगा। तो उन्होंने बोला कोई बात नहीं, तो जितना हो 3000 आप लेके आओ, मेरे को केस चाहिए, ऑनलाइन में लूँगा नहीं। तो मैं सयाजीगंज पुलिस स्टेशन के पीछे एक दुकान है, वहाँ से मैं ऑनलाइन पैसा अपने मम्मी से मंगाया, फिर वहाँ पेमेंट करके 3000 केस लेके आया, फिर यहाँ लेके आया। तो उन्होंने पहले मेरे को बोला कि अपना फ़ोन जेब में डाल लो और गाड़ी के बाजू में स्प्लेंडर थी, उसके बाजू में एक बैग आता है, उन्होंने बोला इसके अंदर पैसा डाल दो। फिर मैंने उसके अंदर पैसा डाल दिया। तो फिर उसने मेरे को चाबी दी, फिर बोला चले जाओ। पर उसके बाद मेरा चालान आया तो उसमें 500 का मेमो आया और उन्होंने मेरे सामने 3000 लेने के बाद भी किसी को कॉल किया था, बोला कि 500 का मेमो बना दो। बट मैं वहाँ तब सवाल कर नहीं पाया, क्योंकि अगर करता तो उसके बाद वापस धमकी देते। उसके बाद कॉल करके 500 का मेमो बनाया, पर मेमो में भी फ़ोटो गलत है और एड्रेस भी उंदेरा का दिया हुआ है। अभी कहाँ रजूआत करने पहुँचे ना, आपकी मांग क्या है? रजूआत पहले हम सयाजी पुलिस स्टेशन पहुँचे थे, पर उन्होंने बोला ट्रैफिक पुलिस के पास जाओ, तो हम वहाँ गए। पर हम यही चाहेंगे कि जो जिन्होंने किया है वो सस्पेंड हो और निकाला जाए, कि इनके मतलब इन जैसे पुलिस लोगों की वजह से पूरी बाकी पुलिस वाले बदनाम हो रहे हैं, उनका नाम खराब हो रहा है।